કેમ છો બધા મિત્રો? મજામાં દશો ને? આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છો, કારણ કે તમે ઓરિજિનલ ઉપર પણ કામ કરતા હોય તો કાંઈક તમે એવી ગલતી કરી હોય ને તો પણ તમારે એવો પ્રોબ્લેમ આવે છે ને કે એનું પણ સોલ્યુશન નથી થતું. અને ભાઈ ઘણા લોકો યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય છે, મોનેટાઇઝેશન લિમિટેડનું તમને રિસ્ટ્રિક્શન લાગશે, એ તમને નડશે નહીં ભાઈ. તમારે ઇન્કમ પણ થશે, બધું પણ થશે, પણ જેની અંદર તમારે અમુક ટાઈમે એવું થતું હોય છે કે તમારો જે પ્રોબ્લેમવાળો વિડીયો હોય ને એ વિડીયો તમારે પ્રોફાઇલમાં પણ તમારે કોઈ રિકમેન્ડેશનમાં પણ નથી બતાવતો, અને કોઈ પ્રોફાઇલની અંદર પણ તમારા પ્રોબ્લેમ એવી હોય તો એમાં પણ નથી બતાવતો. તો તમારે શું કરવું? હવે જો તમે તમારે ધારો કે તમે 1 થી 2 દિવસ પહેલાં તમે જે વિડીયો નાખ્યા હોય એ વિડીયો આપણે ડિલીટ કરી નાખવાના છે, તો જ આનું સોલ્યુશન આવશે. કારણ કે તમે જ્યારે તમે એ વિડીયો ગોતવા જશો, હવે તમારા ઓરિજિનલ વિડીયાની અંદરથી તો તમે એવી તો ખબર નથી કે હવે કયો વિડીયાની અંદર આપણને આવું થયું છે. એટલે યુટ્યુબની અંદર તો ભાઈ ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ છે, એ તો તમે જોયા હશે. કારણ કે ભાઈ ઘણા લોકો આમ કરી નાખો ને તેમ કરી નાખો ને વિડીયા ડિલીટ કરી નાખો ને, એટલા બધા આપણે વિડીયા ડિલીટ કરવાની જરૂર નહીં. કારણ કે તમારે જે આ મોનેટાઇઝેશન લિમિટેડ લાગે તો તમારે 10 દિવસ રાહ જોવાની છે, અને આપનો આપ એ હટી જશે ભાઈ. એટલે ભાઈ તમારે બધા વિડીયા ડિલીટ કરવાની જરૂર નથી. જો તમારે ડુપ્લિકેટ હોય તો તમારે વિડીયા ડિલીટ કરવાની જરૂર છે. એટલે આપણે જે ઓરિજિનલ વિડીયા છે એ ડિલીટ કરવાના નથી. અને તમે એ તમારે બધે શો કરશે, એડ ઓન રીલમાં બતાવશે અને ઇન સ્ટ્રીમની અંદર પણ બતાવશે ભાઈ. અને તમે જ્યાં હોમ ઉપર જઈને ભાઈ પ્રોફાઇલ રિકમેન્ડેશનમાં જઈને તમે જોશો તો ત્યાં તમને મોનેટાઇઝેશનમાં તમને કશું જ ભાઈ કશું એટલે કોઈ પ્રોબ્લેમ નહીં બતાવે. કારણ કે ભાઈ હવે આ એવું હોઈ શકે છે કે અમુક ટાઈમે એવો બગ પણ આવી શકે છે, અને બગ જ્યારે સોલ્યુશન થાય, જ્યારે અપડેટ આવે ફેસબુકનું, ત્યારે ભાઈ જતું પણ રહે છે. એટલે ભાઈ આપણે ઉતાવળ કરવાની કોઈ જરૂર નહીં, ને આપણા ઓરિજિનલ વિડીયો હોય તો ડિલીટ કરવાની કોઈ જરૂર નથી. એટલે મારી તો એટલી સલાહ છે ભાઈ, થોડું ધ્યાન રાખવું. અને જે આપણે જે ધારો કે ફેસબુકની ગાઈડલાઈન તરફ છે ને એ આપણે વિડીયા નથી ભાઈ નાખવાના. કારણ કે ભાઈ અગ્નિ છે, કોઈ એવા જાનવર હોય છે, એના ભાઈ એવી રીતે ભાઈ પ્રોબ્લેમ આવે છે. એટલે ભાઈ એવા વિડીયા નહીં નાખવાના. અને આ વિડીયો છે બીજા લોકો સાથે શેર કરી નાખજો, એટલે બીજા લોકોને ભાઈ કામ આવે.